आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય તલવકાર શાખીય કેનોપનિષદનો શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર સર્વપ્રથમ આપણે કેનોપનિષદ એ નામકરણ છે એના ઉપર ચર્ચા કરી। ત્યારબાદ આ ઉપનિષદના પ્રારંભમાં જે શાંતિ પાઠનું પઠન કરવામાં આવે છે એ શાંતિ પાઠ નો અર્થ સહિત આપણે વિચાર કર્યો। આજ આપણે આ સમગ્ર કેનોપનિષદ નો શાંકર ભાષ્ય અનુસાર અધ્યયન કરી લીધા પછી આ ઉપનિષદના માધ્યમથી આત્માના સ્વરૂપનો કેવા પ્રકારથી બોધ થાય છે એનું વર્ણન ભાષ્ય ટીકાકાર આનંદ ગિરિજી
પ્રારંભના એક શ્લોકમાં બતાવી દે છે. ભાષ્ય ટીકાકાર સૌ પ્રથમ આ શ્લોકનો ઉલ્લેખ કરે છે. તો યાદ રાખો કે આ શ્લોકમાં આ ઉપનિષદનું શાંકર ભાષ્ય સહિત શ્રવણ કર્યા પછી આ ઉપનિષદ જે પ્રકારથી આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે તો એ પ્રકાર જે છે એ આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે અનુભવમાં અધિકારીને આવે. તો આ શ્લોકનો વિચાર કરવાથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે આ કેનોપનિષદની અંદર આત્માના કેવા સ્વરૂપનું વર્ણન કર્યું છે અને અધ્યયનના ફળ સ્વરૂપે અધ્યેતાને આત્માનો કેવા પ્રકારથી અનુભવ થાય છે. તો એ શ્લોક છે યચ્છોત્રાદેરધિષ્ઠાનં ચક્ષુર્વાગાદ્ય ગોચરમ સ્વતોદ્યક્ષં પરબ્રહ્મ નિત્યમુક્તં ભવામિ તત. આ શ્લોક છે. તો આ શ્લોકમાં ભાષ્ય ટીકાકાર આનંદગીરીજીએ આ સંપૂર્ણ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે આત્માનો જે રૂપથી અનુભવ થાય છે એનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. એટલે કે આ સંપૂર્ણ ઉપનિષદનો તમે શ્રવણ જો કરી જાઓ તો તમને એવો અનુભવ થાય કે હું આ જે શ્રોત્રાદિ જે છે એનું હું અધિષ્ઠાન છું. શ્રોત્રાદિનું હું અધિષ્ઠાન છું અને ચક્ષુરાદિ જે જ્ઞાનેન્દ્રિયો છે, વાગાદિ જે કર્મેન્દ્રિયો છે એનો હું અવિષય છું. એટલે કે એના દ્વારા હું દેખાય એવો નથી. સ્વતઃ અધ્યક્ષમ. સ્વતઃ એટલે કે સ્વરૂપથી હું સ્વયં પ્રકાશ છું એવો અનુભવ થાય. કેવો? સ્વરૂપથી હું સ્વયં પ્રકાશ છું અને સ્વરૂપથી હું પરબ્રહ્મ છું એવો અનુભવ થાય. કેવો થશે? પરબ્રહ્મ છું. હું જીવ નહીં પણ પરબ્રહ્મ છું. આ ઉપનિષદના અધ્યયન પહેલા હું બંધાયેલો છું એ ભ્રાંતિ હતી. હું બંધાયેલો છું એવી ભ્રાંતિ હતી. હું આ દેહ છું, દેહ મારો છે, દેહના વર્ણ અને આશ્રમ એ મારા છે વગેરે દેહના ધર્મોને ભ્રાંતિથી આત્માના ધર્મો માની રાખ્યા હતા અને આત્માના જે ધર્મો છે ભ્રાંતિથી એને દેહના ધર્મો માની રાખ્યા હતા. પણ આ કેનોપનિષદના સંપૂર્ણ ઉપનિષદના શ્રવણના ફળ સ્વરૂપે અંતમાં એવો અનુભવ થશે કે હું નિત્ય મુક્ત છું. કેવો છું?
નિત્ય મુક્ત. હું બંધાણેલો નથી. હું પહેલા પણ બંધાણેલો નહોતો, અત્યારે પણ બંધાણેલો નથી, અને આગળ પણ બંધનની કોઈ સંભાવના નથી. આવો હું છું. તો બોલો, આ ઉપનિષદ ના અધ્યયનનું આ ફળ છે. તો બોલો, બંધાયેલું રહેવું છે કે છૂટું થવું છે, નક્કી કરવાનું છે. બોલો બોલો, બંધાયેલું રહેવું છે કે છૂટું થવું છે? તો જો આ ઉપનિષદ છે ને, એ જીવને બંધનમાંથી છોડાવે છે. ઉપનિષદના અધ્યયનનું આ ફળ છે સજ્જનો. તો તમે કહેશો કે સ્વામીજી, આ તો અમે સાંભળી નાખ્યું. પણ સાંભળીને નાખવાનું નથી, આ રાખવાનું છે. શું છે? સાંભળીને રાખવાનું છે કે નાખવાનું છે? બોલો. તો ભાઈ, રાખવાનું ક્યારે થાય? તો રાખવા માટે પાત્ર બનવું પડે. શું બનવું પડે? પાત્ર બનવું. ઘણા બધા પદાર્થો સંસારમાં એવા હોય છે કે એને સાચવવા માટે પાત્રની જરૂર પડે. ગમે તે પાત્રમાં એને ન રાખી શકાય. દૂધને તમારે સાચવવું હોય તો છાશ વાળા પાત્રમાં રાખો. તો તમે કહો કે દૂધ સાચવવાનું છે, પણ હવે કે પાત્ર ખાલી પડ્યું નથી, લાવને આ છાશ વાળું પાત્ર ખાલી કરી અને એમાં નાખી દો. પણ આ છાશ વાળું પાત્ર છે, એ ધોવું પડશે. ધોવાની કાંઈ જરૂર નથી. દૂધ ધોળું ને છાશ ધોળી, ધોળે ધોળું પડી જશે. ધોવાની શું જરૂર છે? એમાં ને એમાં નાખી દો ને શું ફેર પડે છે? તો શું થશે? બોલો. દૂધ સચવાશે ભાઈ? એ દૂધનો હવાર થતા શું હાલત થઈ જશે? એ દહીં બની જશે. પણ જો એને ધોઈને દૂધ મૂક્યું હોત તો સવારે તમારે ચા પીવાની જરૂર પડે ને, ખોલો તો તરત દૂધ મળે. નહીં તો ચા પીવાની થઈ, દૂધ હોદ્યું તો સવારમાં ખબર પડે કે એ તો દહીં થઈ ગયું છે. તો દૂધનું દહીં થઈ જાય. એના માટે શું કરવું પડે ભાઈ? પેલો દૂધ તો દૂધ જ હતું, પણ પાત્રમાં નાખ્યું તો છાશ થઈ ગઈ. એમ આ જે ઉપનિષદનું જ્ઞાન છે એ દૂધ છે. શું છે? અને આપણું અંતકરણ જે છે ને, એ પાત્ર છે. શું છે? પાત્ર. તો અંતકરણ રૂપી પાત્રની અંદર આ ઉપનિષદ રૂપી દૂધને સાચવવું હોય તો આ ઉપનિષદ રૂપી પાત્રમાં જે છાશ વાળું બગડેલું છે એને ધોવું પડશે. અને જો એમનેમ ને એમણે હું આમાં નાખ્યા જ કરું તો એ હવાર થાય ત્યાં શું થઈ જશે? છાશ થઈ જશે. એટલે અંતકરણ રૂપી જે પાત્ર છે એને સર્વપ્રથમ સ્વચ્છ કરવાની આવશ્યકતા પડે છે. જો અંતકરણ રૂપી પાત્ર સ્વચ્છ હશે તો આ ઉપનિષદ રૂપી દૂધ છે ને એ સચવાઈ જશે. અન્યથા
એ બગડી જશે. હોમણ દૂધ હોય ને, હોમણ, એની અંદર એક થોડુંક છાશ પડે તો હોય હોમણ દૂધ બગડી જશે. ખોટાની અંદર તાકાત બહુ હોય. અને હોમણ છાશ હોય એની અંદર એક ઘડો દૂધ નાખી દો. હોમણ છાશમાં એક ઘડો દૂધ નાખી દો તો એ છાશ દૂધ થશે નહીં થાય. એ પેલા એક ઘડા દૂધ નહીં શું કરી દેશે? છાશ કરી દેશે. તો આ સંસાર રૂપી જે અંતકરણનો મેલ છે એની અંદર એટલું સામર્થ્ય છે સજ્જનો કે એ બ્રહ્મને જીવ બનાવી દે છે. શું કરે છે? બ્રહ્મને જીવ બનાવી દે. જીવને બ્રહ્મ નહીં પણ બ્રહ્મને જીવ બનાવી દે છે. એટલે જીવમાંથી બ્રહ્મને બનાવે એવા આ ઉપનિષદનો અર્થ છે. એ સાચવવા માટે સજ્જનો અંતકરણને શુદ્ધ કરવાની આવશ્યકતા પડે છે. જો આ ઉપનિષદના અંતમાં એટલે કે શાંકર ભાષ્ય સહિત અથવા શાંકર ભાષ્ય ની દ્રષ્ટિથી ઉપનિષદના અર્થને સમજવામાં આવે તો ઉપનિષદના વિચારના અંતે આવો અનુભવ થાય કે હું આ શ્રોત્રાદિનું અધિષ્ઠાન છું. શું છું? શ્રોત્રાદિ એટલે ખબર પડી? શ્રોત્રાદિ એટલે શું ભાઈ? તો ભાઈ શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના અને ઘ્રાણ. પછી વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ. આ 5 કર્મેન્દ્રિય. તો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયનું હું અધિષ્ઠાન છું. અધિષ્ઠાન એટલે આધાર છું. એવો નક્કી કરવાનું છે. પહેલા નક્કી કરી લખો, પછી ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે છેલ્લે પણ આ અનુભવ થશે. કેવો અનુભવ થશે? કે હું શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયો અને વાગાદિ જે કર્મેન્દ્રિયો છે એનું હું અધિષ્ઠાન છું. શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયો અને વાગાદિ કર્મેન્દ્રિયોનું હું અધિષ્ઠાન છું. અધિષ્ઠાન એટલે ખબર પડી? એનો હું આધાર છું. આ જે આપણું આ ભવન છે એ જેની ઉપર બેઠું છે એને અધિષ્ઠાન કહેવામાં આવે છે. શું કહેવાય? અધિષ્ઠાન. અધિષ્ઠાન શબ્દનો સીધે સીધો અર્થ થાય પાયો, આધાર. પાયો અથવા આધાર. મકાનને જો પાયો ન હોય, સીધું જમીન ઉપર ઊભું કરી દેવામાં આવે તો એ ટકશે નહીં. ટકે તો શું જોઈએ ભાઈ? પાયો જોઈએ. શું જોઈએ? પાયો જોઈએ. પાયા વગર બિલ્ડિંગ ઊભી રહે? મુંબઈ જેવા શહેરમાં જાઓ તો ત્યાં 30, 40, 50 માળની બિલ્ડિંગો તમને જોવા મળે. તો એ જમીનમાં કેટલી ઊંડી છે ખબર છે?
જેટલી બહાર હોય એટલી જમીનમાં લેવી પડે, તો જ એ ઉપર ટકી રહે, નહીં તો ધડામ દઈને નીચે આવે. પણ પાયો દેખાય ખરો? નહીં દેખાય પાયો, કારણ કે પાયો તો અંદર હોય છે. પાયો દેખાતો? એમ સજ્જનો આપણી આ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયો અને વાગાદિ જે કર્મેન્દ્રિયો છે સજ્જનો, એ જળ છે કે ચેતન છે? શું કે છે બોલ? શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયો અને વાગાદિ કર્મેન્દ્રિયો જળ છે કે ચેતન છે? બોલો. જળ છે. કેવી છે? જળ છે. તોય આપણે કાન દ્વારા સાંભળીએ છીએ. જળ છે છતાં કાન દ્વારા સાંભળીએ છીએ. કોણ સાંભળે છે? કોણ સાંભળે છે? સાંભળવા માટે સાંભળવા વાળો શબ્દનું શ્રવણ કરવા માટે કાનનો પ્રયોગ કરે છે, શ્રોત્રનો પ્રયોગ કરે છે. શબ્દને સાંભળવાની ઈચ્છા વાળો જે છે એ શબ્દ સાંભળવા માટે શ્રોત્રનો ઉપયોગ કરે છે. જેમ તમારે ઘરે ફોન કરવો હોય, ઘરે ફોન કરવો હોય તો શેનો ઉપયોગ કરો? બોલો. બધા અરે હું લઈને આવ્યા છો? મોબાઈલ. તો વાત કરવી હોય તો કોનો ઉપયોગ કરશો? મોબાઈલનો. અને ઉપયોગ થઈ ગયા પછી પાછો મૂકી દેવાનો કે કાને ચોંટાડી રાખવાનો? મૂકી દેવાનો. પછી જોવું હોય તો પાછો કોનો ઉપયોગ કરવાનો? તો આ ચશ્માનો ઉપયોગ કરવાનો. વાંચવાના ચશ્મા હોય તો વાંચવા માટે ચડાવ્યા અને વાંચી લીધું, પછી ઉતારીને મૂકી દીધા. એવી રીતે ચાલવું છે તો કોનો ઉપયોગ કરવાનો? ચંપલનો. જ્યાં સુધી ચાલવાનું તો ત્યાં સુધી ચંપલ પહેર્યા અને પછી ચાલવાનું બંધ કરી દેવાનું એટલે ચંપલ ઉતારી દીધા. તો આ બધા સાધનો છે. શું છે? સાધનો. સાધનોનો પ્રયોગ થાય તો પ્રયોગ કરવા વાળો સાધનથી જુદો હોય કે સાધન રૂપ હોય? શું કહેશો? પ્રયોગ કરવા વાળો, સાધનનો પ્રયોગ કરવા વાળો સાધનથી જુદો હોય છે. એટલે જે સાધનથી જુદો એવો જે આત્મા, એને જ્યારે સાંભળવો હોય ત્યારે શ્રોત્રનો ઉપયોગ કરે, જ્યારે એને સ્પર્શ કરવો હોય ત્યારે એ ત્વગિન્દ્રિયનો પ્રયોગ કરે, એને જોવું હોય નીલ પિતાદી રૂપવાન પદાર્થનો જોવું હોય ત્યારે એ ચક્ષુનો પ્રયોગ કરે છે. શેનો? ચક્ષુ. અને પછી એને ખાટું, ખારું, તીખું, કડવું ચાખવું હોય ત્યારે કોનો ઉપયોગ કરશે? રસનાનો. અને સૂંઘવું હોય ત્યારે શેનો પ્રયોગ કરશે? ઘ્રાણેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયો કેટલી? 5. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. તો સજ્જનો આ 5 સાધનો છે. તો આત્મા જે આ શ્રોત્રાદિથી જુદું છે, અધિષ્ઠાન જુદું હોય, અધિષ્ઠાન સત્તાક આત્માને આ જે સંસારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
આ 5 વિષયોનો પ્રયોગ કરવો હોય છે ત્યારે એ 5 જ્ઞાનેન્દ્રિયનો પ્રયોગ કરે છે. પછી બોલવું વગેરે કાર્ય કરવું હોય ત્યારે એ વાગાદી ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે. સજ્જન, તો બોલો, એક જ આત્મા આ ભિન્ન ભિન્ન કાર્યો કરવા માટે ભિન્ન ભિન્ન સાધનોનો પ્રયોગ કરે છે. તો પ્રયોગ કરવા વાળો છે એ જુદો હોય છે, એ વાત આના દ્વારા નક્કી થાય છે. એટલે આ વાત આ યુક્તિથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે આત્મા જે છે એ શ્રોત્રાદિનું અધિષ્ઠાન છે. શું છે? અધિષ્ઠાન છે. એટલે શ્રોત્રાદિ રૂપ નથી, પણ શ્રોત્રાદિનું અધિષ્ઠાન છે. તો સજ્જનો વિચાર કરો, જે શ્રોત્રાદિનો પ્રયોગ કરે છે, શ્રોત્રાદિનું અધિષ્ઠાન છે, તો એ શ્રોત્રાદિ એને સાંભળી શકે? ત્વગિન્દ્રિય એને સ્પર્શી શકે? ચક્ષુ એને જોઈ શકે? નહીં. તો રસના એને ચાખી શકે? નહીં. તો ઘ્રાણેન્દ્રિય એને સૂંઘી શકે? નહીં. તો સજ્જનો 5 જ્ઞાનેન્દ્રિયોનો આ આત્મા વિષય નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા સજ્જનો આ સંસારનો જ બોધ થાય છે, આત્માનો નહીં. એટલે ભાષ્ય ટીકાકાર આચાર્ય આનંદગીરીજી બતાવે છે કે આ જે કેનોપનિષદ સામવેદની છે. કયા વેદની? સામવેદની. સામવેદની તલવકાર શાખાની આ ઉપનિષદ છે. અને આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે અધ્યેતાને સર્વપ્રથમ એ બોધ થાય છે કે હું શ્રોત્રાદિ નહીં, પણ શ્રોત્રાદિનું અધિષ્ઠાન છું. એટલે શ્રોત્રાદિ ઇન્દ્રિયો વગર પણ મારું અસ્તિત્વ છે. શ્રોત્રાદિ ન હોય તો પણ હું છું. અને શ્રોત્રાદિનું અધિષ્ઠાન છું એટલે ચક્ષુર્વાગાદિ અગોચરમ. એટલે પછી જ્યારે હું શ્રોત્રાદિનું અધિષ્ઠાન છું એ બોધ થાય, પછીની કોટીમાં એ નક્કી થાય કે હું ચક્ષુર્વાગાદિ અગોચર છું. એટલે કે ચક્ષુ અને વાગાદિ એટલે કે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા હું દેખાવ એવો નથી. સમજાણું? કે ચક્ષુથી હું દેખાય એવો નથી અને વાગાદિથી હું પ્રાપ્ત કરી શકાય એવો નથી. જો જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય ને કર્મેન્દ્રિયોથી કર્મ થાય, એ તો ખબર પડે ને. બોલ, જ્ઞાનેન્દ્રિયોથી શું થાય? જ્ઞાન. અને કર્મેન્દ્રિયોથી શું થાય? લાભ, પ્રાપ્તિ થાય, પદાર્થની પ્રાપ્તિ. તો સજ્જનો, આ ઉપનિષદના અધ્યયનનો ફળ એ છે કે અધ્યેતાને એ બોધ થાય છે કે હું ચક્ષુ વગેરે જે જ્ઞાનેન્દ્રિયો છે એનો હું વિષય નથી. વિષય નથી એટલે કે હું શબ્દરૂપ નથી, જેથી કરીને કે હું શ્રોત્ર દ્વારા મને સાંભળી શકાય. હું કોઈ કઠિન નરમ એવો સ્પર્શ નથી, ઠંડો યા ગરમ નથી કે જેથી કરીને મને કોઈ ત્વગિન્દ્રિય દ્વારા સ્પર્શ કરી શકે. તો પછી હું નીલ પિતાદી રૂપવાન પણ નથી, જેથી કરીને મને ચક્ષુ દ્વારા આ નીલો છે, પીળો છે, કાળો છે એવો કહી શકાય. તો પછી કટુ કષાય આદિ ષડ રસ રૂપ પણ નથી, જેથી કરીને મને કોઈ
રસના ઇન્દ્રિય દ્વારા જાણી શકે. યા સુરભી અને અસુરભી નામની બે પ્રકારની ગંધ પણ હું નથી, જેથી કરીને મને કોઈ ઘ્રાણેન્દ્રિય દ્વારા સૂંઘી શકે. સામાન્ય મનુષ્યની હાલત એ છે કે એ એવું માનતો હોય છે કે મને તો દેખાય ને તો હું માનું. હું કે દેખાય તો હું માનું. ઘણા પૂછો ભગવાન છે, તો કે ભગવાન હોય તો દેખાય નહીં. આજ સુધી તો કોઈને દેખાણા. તો તને જે હોય એ દેખાય હોય, દેખાય જે દેખાય એ જ હોય છે. આ સંસારમાં શું એવા પદાર્થો નથી કે જે નથી દેખાતા તોય આપણે એને માનીએ છીએ? પણ સજ્જનો, અજ્ઞાની જીવોની કોઈ દવા હોતી અને મૂર્ખની કોઈ ઔષધ હોતી નથી. નીતિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું, મૂર્ખસ્ય નાસ્ત્યૌષધમ. મૂર્ખની કોઈ ઔષધ નથી હોતી. સજ્જનો, ઔષધ કોને કામ કરે? જ્ઞાની હોય. મૂર્ખની તો કોઈ દવા જ નથી હોતી, અને ગમે એટલી દવા પીવડાવે એની મૂર્ખતા દૂર નહીં થઈ શકે. એટલે મૂર્ખની પાછળ ન દોડવું. મૂર્ખ કહે એમ ન કરવું, જ્ઞાની કહે એમ કરવું. શું કરવું? ચાર મૂર્ખા ભેગા થઈને એમ કે ભાઈ આ મહારાજ લોકો તો બસ આવું બોલ્યા જ કરે, અને જેવું આપણે એનું સાંભળીએ તો પછી આપણે એના જેવા ન થઈ જઈએ, તો તરત આપણે ઢીલા પડી જાય. આ વાત તો સાચી. પણ આ મૂર્ખ મનુષ્યની મોટી તકલીફ એ છે કે એ ખોટા લોકોની વાત તો માની લે છે, પણ વિદ્વાન મહાપુરુષની વાત માનવા આ જીવ તૈયાર થતો નથી. જો આ જીવ એવો છે જે વાત સાચી છે, પ્રમાણભૂત છે, એવી પ્રમાણભૂત અને સાચી વાત કરો તો સજ્જનો એમાં પ્રમાણ માગશે. અને બિલકુલ ખોટી વાત કરો એમાં કોઈ પ્રમાણ નહીં માગે, બધા તરત માની લેશે. ભુવા એમ કે તમને વળી ગયું છે, એટલું જ બોલે. હું બોલે? જાજો નહીં, તમને બસ વળગ્યું છે, પતી ગયું છે. શું વળગ્યું છે? આ વળગે શું હોય એવો એક પણ પ્રશ્ન કોઈ ભુવાને પૂછતો, એટલે પછી ભુવો જે છે એ મોટો ઠગ બની જાય છે. અને જ્યોતિષની પાસે જાઓ ને તો એ એમ કે હાડા હાથી બેઠી છે. શું કે છે? હાડા હાથી. બસ એટલું જ એ બોલશે. કોઈ તર્ક પ્રશ્ન નહીં કરે કે આ હાડા હાથી શું છે, આ બેહે ક્યારે, ઉઠે ક્યારે, એક પણ પ્રશ્ન નહીં. તરત જ માની લેશે, તરત જ ગભરાઈ જશે. તો કે શું કરવું પડે? અનુષ્ઠાન કરવું પડશે, જપ કરવા પડશે. તો પણ અમારાથી તો નહીં થાય. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં, બધું થઈ જશે. પણ એમાં તો ખર્ચો લાગે ને. બહુ જાજો નહીં લાગે, 50,000 લાગશે ખાલી. કેટલાનો? 50,000 રૂપિયા તમે આપી દો ને એટલે અહીંયા અમારે ત્યાં બધી વ્યવસ્થા થઈ જશે. એટલે ઓલો ભાઈ સીધો ઊભો થઈને સૌથી પહેલા શું હોતશે? 50,000 રૂપિયા હોતશે. ગમે ત્યાંથી આગા પાછા ઉછીના પાછીના કરીને એ 50,000 હોતીને પેલા ભુવાના છે ને પગમાં પડી એને આપ્યા હોય છે. લ્યો આ 50,000.
એટલે ભુવાનો દી, બોલો, ભુવાનો દી ઉધરી ગયો અને આનો દી બગડી ગયો. એટલે અત્યારે ભુવાની દુનિયા વધતી જાય છે, સમજો. અને એમાં આ યુટ્યુબ આવ્યું એટલે યુટ્યુબમાં જો એ બતાવે એટલે જે યુટ્યુબમાં જોવાની એ હોતો એ ભુવાને ત્યાં જશે કે કંઈક કારણ નીકળી જાય. બોલો. પણ એનો એ વ્યક્તિ જો વેદની પાસે જાય ને તો વેદ એમ કહેશે કે વાત, પિત્ત અને કફની અંદર વૈષમ્ય આવી જવાના કારણે તમને આ રોગ થયો છે. તમને હું આ અમુક અમુક જડીબુટ્ટી, આ પડીકી આપું છું, તમે ખાશો એટલે દૂર થઈ જશે. પણ એનો એ વ્યક્તિ કોઈ મહાત્માની પાસે જાય તો મહાત્મા શું કહે છે કે ભાઈ પ્રારબ્ધ કર્મ બલવાન છે અને એ બધાને ભોગવવું પડે છે. એવો મોટો મહાત્મા હોય એની પ્રારબ્ધ કર્મ જે છે ભોગવવું પડે છે. અને જેની પાસે ફૂટી કોડી ન હોય એને પણ પ્રારબ્ધ કર્મના યોગથી સુખ અને દુઃખ જે છે આવવાના છે, એ આવવાના. તો અભિપ્રાય સજ્જનો એ છે કે આ મૂર્ખ અને મૂઢ વ્યક્તિ જે છે એ આ પ્રમાણભૂત જે શાસ્ત્ર છે એની વાત માનવા તૈયાર નથી થતો, પણ ખોટી વાત જે છે એ એકવાર કહેવાથી માની લેશે અને સાચી વાત લાખ વાર કહેવાથી પણ આ જીવ માનવા તૈયાર નથી થતો. એટલે પછી જ્ઞાન નથી થતું. પણ જો અંતઃકરણ શુદ્ધ હોય અને આ ઉપનિષદનું અધ્યયન કરવામાં આવે તો એ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે અવશ્ય અધ્યતાને એવો અનુભવ થાય છે કે હું શ્રોત્રાદિનું અધિષ્ઠાન છું અને આ ચક્ષુ વાગાદિનો હું અવિષય છું. એટલે કે ચક્ષુ વાગાદિ વગેરે દ્વારા હું અનુભવમાં આવવા વાળો નથી. ચક્ષુ વાગાદિનો વિષય સંસાર છે, આત્મા નહીં. સ્વરૂપથી કેવો છું તો કયો સ્વતોધ્યક્ષમ, સ્વતઃ અધ્યક્ષ છું. સ્વતઃ અધ્યક્ષમ એટલે કે હું સ્વયં પ્રકાશ છું અને પારમાર્થિક રૂપથી પરબ્રહ્મથી હું જુદો નથી. પરબ્રહ્મનું જેવું સ્વરૂપ છે એવો જ મારું સ્વરૂપ છે. પરબ્રહ્મ નિત્ય મુક્ત છે તો હું પણ નિત્ય મુક્ત છું. એટલે અનુભવ થાય છે કે તત નિત્ય મુક્તમ ભવામી, હું નિત્ય મુક્ત છું. સજ્જનો તો શ્રોત્રાદિનું અધિષ્ઠાન, ચક્ષુવાગાદિનો અવિષય, સ્વરૂપથી સ્વયં પ્રકાશ, પારમાર્થિક રૂપથી જીવ નહીં પણ હું પરબ્રહ્મ અને નિત્ય મુક્ત હું છું. એ આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે સજ્જનો જીવ આવો અનુભવ કરી શકે છે. સજ્જનો તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી એ મહાન મોટી વિશેષતા છે કે એ ભાષ્યની ટીકાનો જ્યારે પ્રારંભ કરે છે તો જે તે ઉપનિષદના ભાષ્યની ટીકાનો પ્રારંભ કરે છે ત્યારે એ જે તે ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે આત્માના સ્વરૂપનું જેવું વર્ણન અને એ ઉપનિષદના ફળ સ્વરૂપે આત્માના જેવા સ્વરૂપનો અનુભવ થવાનો છે એનો ઉલ્લેખ એ એક શ્લોકમાં કરી દે છે. એ એમની વિશેષતા છે. તો આ કેનોપનિષદ જે છે એ કેનોપનિષદના પણ અધ્યયનના ફળ સ્વરૂપે આ કેનોપનિષદ શાખીય જે અધિકારી છે એનું જ્યારે અધ્યયન કરે ત્યારે એને આત્માના આવા સ્વરૂપનો અનુભવ થાય છે કે હું ચક્ષુ શ્રોત્ર વગેરેનો અધિષ્ઠાન છું. ચક્ષુ શ્રોત્ર વગેરે નથી પણ એનું અધિષ્ઠાન છું અને જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયનો અવિષય છું, સ્વયં પ્રકાશ છું
નિત્ય મુક્ત હું છું એવો હું આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે હું થઈશ. તો સજ્જનો, ઉપનિષદ જે છે એ આપણને આપણા પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવે છે. કેવા સ્વરૂપનો? પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવે છે. ભ્રાંતિથી આપણે આ દેહને આત્મા જે માની રાખ્યો છે અને એના કારણે આ જીવને સંસારના સુખ દુઃખાદીનો જન્મ મરણ ભૂખ પ્યાસ વગેરે તો અનુભવ થતા જે જીવ દુઃખી થાય છે, એમાંથી સર્વથા છૂટવાનો, એકાંતિક અને આત્યંતિક રૂપથી મુક્ત થવાનો જે ઉપાય છે, લાભ છે, એ આ ઉપનિષદના માધ્યમથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે આ ઉપનિષદનો વિચાર કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે ટીકાકાર દ્વારા કૃત ઉપનિષદ પ્રતિપાદ્ય જે તત્વ છે એનો વિચાર કર્યો. આગળ જે છે ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદનો જે અર્થઘટન કરે છે એનો વિચાર, ભગવાનની કૃપા છે તો આગળ એનો વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણि ચ સર્વાણि સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ સચ્ચિદાનંદ માધવાનંદ